નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જ્યારે પણ આપણે કોઈ દેશની કલ્પના કરીએ છીએ ત્યારે આપણી નજર સામે હોસ્પિટલો, બજારો અને ખાસ કરીને સ્કૂલ કોલેજોના દ્રશ્યો આવે છે। શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રનો પાયો છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં એક એવો પણ દેશ હોઈ શકે જ્યાં એક પણ પ્રાથમિક શાળા કે કોલેજ નથી? જી હા, યુરોપના હૃદયમાં આવેલો અને દુનિયાનો સૌથી નાનો દેશ વેટિકન સિટી એક અનોખી વ્યવસ્થા ધરાવે છે। આ દેશમાં કોઈ બાળક કાયમી રહેતું નથી અને એટલે જ અહીં કોઈ પરંપરાગત શિક્ષણ સંસ્થા નથી। આપણે વિગતવાર વાત કરીશું વેટિકન સિટીની વસ્તી અને તેના અનોખા નિયમો વિશે। મીડિયા અહેવાલો અનુસાર વેટિકન સિટીમાં શાળાઓ ન હોવાનું સૌથી મુખ્ય અને પાયાનું કારણ ત્યાંની વસ્તીની રચના છે। વેટિકન સિટીની કુલ વસ્તી આશરે 800 થી 900 લોકોની છે, જેમાં મોટા ભાગના લોકો કેથોલિક ચર્ચના પાદરીઓ, કાર્ડિનલ્સ, નન અને સ્વિસ ગાર્ડના સભ્યો છે। આ દેશની વિશેષતા એ છે કે અહીં કોઈ સામાન્ય નાગરિક પરિવાર સાથે કાયમી ધોરણે રહેતો નથી। જે લોકો અહીં રહે છે તેઓ ધાર્મિક ગુરુઓ છે। મીડિયા અહેવાલો અનુસાર અહીં નાગરિકતા માત્ર હોલી સી એટલે કે કેથોલિક ચર્ચના વહીવટ માટે કામ કરતા લોકોને જ આપવામાં આવે છે। આ નાગરિકતા કાયમી હોતી નથી। જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સેવા પૂર્ણ કરે છે અથવા નિવૃત્ત થાય છે ત્યારે તેની વેટિકન નાગરિકતા આપમેળે સમાપ્ત થઈ જાય છે। અહીં પરિવારો સ્થાયી થઈ શકતા નથી અને મિલકત ખરીદવાનો કે વંશવેલો વધારવાનો કોઈ અધિકાર નથી। આ અસ્થાયી નાગરિકતા પ્રણાલીને કારણે અહીં પેઢી દર પેઢી શિક્ષણનો કોઈ સામાજિક ઢાંચો ક્યારેય વિકસિત થયો નથી। જો કે વેટિકન સિટીમાં સ્વિસ ગાર્ડના સભ્યો છે, જેઓ પોપની સુરક્ષા કરે છે। તેમાંથી કેટલાક પરિણીત હોય છે અને તેમના બાળકો પણ હોય છે। તો સવાલ એ થાય કે આ બાળકો ક્યાં અભ્યાસ કરે છે? વાસ્તવિકતા એ છે કે વેટિકન સિટી ચારે બાજુથી ઇટાલીના રોમ શહેરથી ઘેરાયેલું છે। આ બાળકો દરરોજ વેટિકનની સરહદ ઓળંગીને રોમની શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે। વેટિકન પ્રશાસન આ બાળકોના શિક્ષણ અને પરિવહન માટે ઇટાલીની શાળાઓ સાથે ખાસ તાલમેલ ધરાવે છે। આમ, દેશની અંદર શાળા ન હોવા છતાં ત્યાં રહેતા જૂજ બાળકો શિક્ષણથી વંચિત રહેતા નથી। વેટિકન સિટીમાં પ્રાથમિક કે માધ્યમિક શાળાઓ નથી, પરંતુ તે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરે છે। મીડિયા અહેવાલો અનુસાર વેટિકન લગભગ 65 જેટલી પોન્ટિફિકલ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓનું સંચાલન કરે છે। મીડિયા અહેવાલો અનુસાર વેટિકન લગભગ 65 જેટલી પોન્ટિફિકલ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓનું સંચાલન કરે છે। જો કે આ સંસ્થાઓ ભૌગોલિક રીતે વેટિકન સિટીની 0.44 ચોરસ કિલોમીટરની નાનકડી સરહદની બહાર રોમમાં આવેલી છે, પરંતુ તેમનું સંચાલન સંપૂર્ણપણે વેટિકન દ્વારા થાય છે। વેટિકન શિક્ષણને પ્રોત્સાહન આપે છે, પણ તેની પદ્ધતિ એકદમ વિશિષ્ટ અને ધાર્મિક છે। વેટિકન સિટી તેની અસંખ્ય વિશેષતાઓ માટે જાણીતું છે। આ દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેને યુનેસ્કોએ સંપૂર્ણપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યો છે, તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। તેની પાસે પોતાની રેલવે લાઇન છે, જે વિશ્વની સૌથી ટૂંકી રેલવે લાઇન ગણાય છે। એટલું જ નહીં, મીડિયા અહેવાલો અનુસાર વેટિકન પાસે પોતાનું એટીએમ મશીન પણ છે, જેમાં સૂચનાઓ પ્રાચીન લેટિન ભાષામાં આપવામાં આવે છે। તેની 0.44 ચોરસ કિલોમીટરની જમીનમાં વિશ્વનું સૌથી મોટું ચર્ચ, મ્યુઝિયમ્સ અને સુંદર બગીચાઓ આવેલા છે, જે દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે। આમ, વેટિકન સિટી એક એવો દેશ છે જે સાબિત કરે છે કે કોઈ રાષ્ટ્ર ચલાવવા માટે માત્ર ભૌતિક માળખાની જ નહીં, પણ મજબૂત આસ્થા અને શિસ્તની પણ જરૂર હોય છે। શાળા વગરનો આ દેશ આજે પણ વિશ્વના કરોડો લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે।